ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાવનગર સરટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના જે ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું, જે રેગિંગ સ્કોડની મીટિંગ ચાલી રહી હતી, ત્યારે ઓર્થોપેડિક વિભાગના એચઓયુ ડોક્ટર પિનાકીન વોરા છે તે પોતાના ચશ્મા દ્વારા સ્પાઈ કેમથી શૂટિંગ ઉતારી રહ્યા હતા, જેને લઈને ડોક્ટર પિનાકીન વોરાની મુશ્કેલીમાં હવે વધારો થવા જઈ રહ્યો છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાવનગર મેડિકલ કોલેજના જે 13 છાત્રો છે, જેઓ અત્યારે રેસિડેન્ટ ડોક્ટર તરીકે R1 ભાવનગરની સરટી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, અને જે ઓપરેશન થિયેટર આવેલું છે કે એટલે કે ઓટીમાં જ તેમની સાથે છેલ્લા 4 થી 5 મહિનાથી રેગિંગની છે તે ગંભીર ઘટના છે તે ઘટી રહી હતી, પરંતુ કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા ઓર્થોપેડિક વિભાગના એક પણ ફેકલ્ટીની આની જાણ સુદ્ધા પણ નહોતી તેવું તેઓ રટણ કરી રહ્યા છે। આ ગંભીર ઘટના બન્યા બાદ સમગ્ર મામલો છે તે ભાવનગરની મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યો હતો। 13 જેટલા જે ડોક્ટર છે તેમણે ફરિયાદ કરી હતી, ને જ્યારે આ રેગિંગ કમિટીની જે સ્કોડ આવેલી છે તેમની મીટિંગ ચાલુ હતી, ત્યારે આ રેગિંગ કમિટીની સ્કોડમાં ઓર્થોપેડિક વિભાગની તમામ જે ફેકલ્ટી આવેલી છે તેમને ત્યાં બોલાવવામાં આવી રહેતા અંગત ચર્ચાઓ ચાલુ રહી હતી। ત્યારે એચઓયુ છે પિનાકીન વોરા ડોક્ટર, તેઓ પોતાના જે સ્પાઈ કેમ આવેલા છે ચશ્મા દ્વારા છે તે આ મીટિંગનું છે તે છાની છુપી રીતે શૂટિંગ કરી રહ્યા હતા, અને જે શૂટિંગને લઈને જે ખાનગી મીટિંગ ચાલી રહી હતી તે તમામ માહિતીઓ છે તે બહાર જવાની પૂરેપૂરી શક્યતા છે તે હતી। પત્રકારો જ્યારે ત્યાં હાજર હતા ત્યારે પત્રકારોના ધ્યાનમાં સમગ્ર ઘટના આવી હતી, અને જાગૃત પત્રકારો દ્વારા ડીન ચિન્મય શાહને આ વિશે છે તે વાકેફ કરવામાં આવ્યા હતા કે તમારી જે મીટિંગ ચાલી રહી છે તેનું આ ડોક્ટર પિનાકીન વોરા છે તે પોતાના ખાનગી સ્પાઈ કેમ દ્વારા છે તે શૂટિંગ ઉતારી રહ્યા છે, જેને લઈને મીટિંગમાં છે તે ખળભળાટ મચી ગયો હતો। ને ત્યારબાદ ચિન્મય શાહે તાત્કાલિકપણે તેમના ચશ્મા છે તે કઢાવ્યા હતા, અને ચશ્મા પોતાના જે ખાનામાં છે તે મુકાવી દીધા હતા। તેમને છે તે કહેવામાં આવ્યું હતું કે તમામ વિડીયો છે તે ડિલીટ કરી નાખવામાં આવે। જે તે સમયે આ વિડીયો ડિલીટ કરી નાખવાની વાત છે તે સામે આવી હતી, પરંતુ ડિલીટ થયા છે કે કેમ તેની હજી કોઈ ખાતરી નથી થઈ, પરંતુ તેમની મુશ્કેલીમાં હવે વધારો થવા જઈ રહ્યો છે। કેવા પ્રકારની મુશ્કેલી વધી રહી છે તે મામલે હવે ભાવનગરના ડીન ચિન્મય શાહ શું કહી રહ્યા છે પહેલા તે પણ સાંભળો। તેઓને આ બાબતે નોટિસ આપવામાં આવી છે કે તેઓએ તાત્કાલિક ખુલાસો કરવાનો રહેશે કે આ કરવા પાછળનું તેમનું ઇન્ટેન્શન શું હતું, કારણ કે કોઈ પણ અંગત વ્યક્તિ અને રેગિંગ સ્કોડ કે જે બહુ સેન્સિટિવ મેટર છે, આવી બાબતનું રેકોર્ડિંગ જાણ્યા વગર કરવું એ ચલાવી ન લેવાય, એટલે એમને ખુલાસો પૂછવામાં આવ્યો છે। સર, આપને લાગે છે કે આ જે ઘટના બની છે તેને લઈને આપે પોતે ફરિયાદ પોલીસને આપવી જોઈએ કે આમનો ઇન્ટેન્સ શું હતો, શા માટે ડીનની ઓફિસ આપની ઓફિસની અંદર આ પ્રમાણે સ્પાઈ કેમેરાથી સ્ટિંગ ઓપરેશન કરી રહ્યા હતા? પ્રથમ વખત છે એટલે આપણે નોટિસ આપ્યું છે, જો આ વસ્તુ રિપીટ થશે તો બહુ સખત પગલાં લેવામાં આવશે। સાહેબ, તેમણે જે શૂટિંગ ઉતાર્યું છે તમે ચેક કર્યું હતું તેના મોબાઈલમાં કયા પ્રકારના શૂટિંગ આ ચશ્મા મારફતે તેમણે ઉતાર્યા હતા? તે દિવસનું શૂટિંગ તો આપ મીડિયા મિત્રોની હાજરીમાં જ આપણે ડિલીટ કર્યું હતું, આગળની બીજી કોઈ આપણે બાબત ચેક નથી કરી। અચ્છા સાહેબ, આ ગંભીર બેદરકારી છે તે એચઓયુની સામે આવી છે। ગંભીર બેદરકારી એટલે કહી શકાય કારણ કે જો સ્પાઈ કેમેરાથી જો ડીનનું તેઓ શૂટિંગ ઉતારતા હોય તો સારવાર લેવા આવતા જે પુરુષો હોય કે મહિલા દર્દી હોય તેમના શૂટિંગ તેમણે નહીં ઉતાર્યા હોય તેની શું ખાતરી? એ બાબતનું પણ માત્ર વ્યક્તિ દીઠ નહીં, પણ આપ જ્યારે આ વાત ધ્યાને લાવ્યા છો ત્યારે આ બાબતનો કડક સર્ક્યુલર કરવામાં આવશે, અને આ બાબત જાણતા કે અજાણતા ન થાય તેની પૂરતી કાળજી લેવામાં આવશે। સાહેબ, આ જે ચશ્મા છે સ્પાઈ કેમેરાવાળા તે અત્યારે આપણે કબજે કર્યા છે કે તેમને પરત આપી દીધા છે? જે તે વખતે જ્યારે ઘટના ઘટી ત્યારે કબજે કરેલા હતા, અને ત્યારબાદ એમને પરત આપી દેવામાં સાહેબ, જો આવ્યા હવે છે। આ શૂટિંગ છે તે તેમણે ડિલીટ કરી નાખ્યું છે તો આપણને કેવી રીતે ખબર પડશે કે કોના શૂટિંગ તેમણે સ્પાઈ કેમેરાથી ઉતાર્યા છે? આપને ખબર છે કે અત્યારે જે ઘટના ચાલી રહી છે એ ઘટના એટલી મોટી છે કે ત્યારે આ બાબતનો વિચાર કરવો એ થોડોક અઘરો છે, પણ હવે જ્યારે તમે ધ્યાને લાવ્યા છો તો આ બાબતનું ગંભીરતાથી નોંધ લઈ અને આગળ કરીશું। નોટિસમાં કેટલા દિવસમાં ખુલાસો જણાવ્યું? 3 દિવસમાં। આપ પણ માનો છો કે ગંભીર બાબત છે, તો શા માટે તમે ફરિયાદ માટે એગ્રી નથી કરતા? પ્રથમ વખત હોય, ભૂલથી હોય, નોન ઇન્ટેન્શનલ હોય એવું આપણે ગણતા હોઈએ છીએ, એટલા માટે પછી ફરી વાર થશે। પ્રમાણે મેડિકલની અંદર કોઈ ગુનાહિત ઇતિહાસ બને તો અથવા તો કોઈ બીજી ઘટના બને તો આ પ્રથમ વખત થશે તો જવા દેશો ખરી? દરેક વસ્તુને સરખી રીતે ન તોડી શકાય। જે રીતે આપણે રેગિંગમાં પણ નથી ચલાવતા, એમ જે ગુનો કઈ રીતનો છે, કઈ સિવિયરિટીનો છે એ જોઈને નિર્ણય લેવામાં આવે છે, દરેકને એક સાથે ન સાચી શકાય। રેગિંગ કમિટીની સ્કોડની મીટિંગ હતી એ ખાલી આમસ્તી હતી, બેઠક માટે જ હતી કે પછી કોઈ ગંભીર ચર્ચા થવાની હતી? એમને ઇન્ક્વાયરી કરવા બોલાવેલા હતા કે તમને આ બાબતની કોઈ જાણ છે કે નહીં? આમાં સ્ટિંગ કેટલું યોગ્ય નથી એટલે તો ડિલીટ કરાવ્યું ને આપણે, એટલે તો ડિલીટ કરાવ્યું। એનો ઉકેલ?
સર આ ડૉક્ટરનું નામ શું છે અને કેટલા સમયથી તેઓ ફરજ બજાવે છે? આપના મીડિયા મિત્રો દ્વારા જ હમણાં કહેવામાં આવ્યું કે એમનું નામ ડૉક્ટર પિનાકીન વોરા છે. તો આપે સાંભળ્યા હતા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહ. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી જે મીટિંગ ચાલી રહી હતી તેમાં છે મારા ધ્યાને આવ્યું હતું કે ખાનગી સ્પાય કેમ દ્વારા ચશ્મા દ્વારા ડોક્ટર પિનાકીન વોરા દ્વારા જે શૂટિંગ ઉતારવામાં આવી રહ્યું હતું તેને લઈને હવે તેમને છે તે નોટિસ પાઠવવામાં આવી છે અને દિવસ 3માં તેનો જવાબ માંગવામાં આવ્યો છે કે શા માટે તમારે શૂટિંગ ઉતારવાની ફરજ પડી, તમે મંજૂરી લીધા વગર શા માટે આ પ્રકારનું શૂટિંગ ઉતાર્યું છે, તેને લઈને હવે તેનો જવાબ માંગવામાં આવ્યો છે અને તેની ઉપર છે તે હવે પગલાં ભરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. પત્રકારો દ્વારા પણ સવાલ પૂછવામાં આવ્યા હતા. ડીને જ્યારે જણાવ્યું કે શૂટિંગ તેમણે ઉતાર્યું હતું તે ડિલીટ કરી નાખવામાં આવ્યું છે, પરંતુ પત્રકારોએ કહ્યું હતું કે અનેક તેવી હોસ્પિટલની ઘટનાઓ છે, ઓપરેશન થિયેટર હશે, દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે, તો શું તેમનું પણ શૂટિંગ છે તે સ્પાય કેમ દ્વારા તેમના દ્વારા નહીં ઉતારવામાં આવ્યું હોય તેવી અત્યારે લોકમુખે છે તે ચર્ચા ચાલી રહી છે. તો શું તમે તેમનો મોબાઈલ છે તે ચેક કરવામાં આવ્યો હતો કે કેમ? ત્યારે ડીન ચિન્મય શાહ પાસે કોઈ જવાબ નહોતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે મને જ્ઞાન થયું છે, સંજ્ઞાન થયું છે, તે બાબતે પણ તપાસ કરવામાં આવશે કે આ સ્પાય કેમેરા દ્વારા પિનાકીન વોરા દ્વારા અન્ય કોઈ દર્દીઓના શૂટિંગ ઉતારવામાં આવ્યા છે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. તેનું પણ હવે જો તપાસ થશે તેની ઉપર શા માટે પોલીસ ફરિયાદ છે તે ન નોંધાવી જોઈએ, કારણ કે ખાનગી આ જે મીટિંગ ચાલી રહી હતી તેનું સ્પાય કેમ દ્વારા પોતે શૂટિંગ ઉતારતા છે તે નજરે પડ્યા હતા. કયા પ્રકારનો હવે તેઓ દિન 3માં જવાબ છે તે આપે છે, કેવા ખુલાસા કરે છે અને ત્યારબાદ શું પગલાં તેમની સામે ભરવામાં આવે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. પરંતુ ગંભીર એક બાબત એ છે ભાવનગર માટે પણ આ ગંભીર એક રેગિંગની જે ઘટના બની હતી ને તેનું સ્પાય કેમ દ્વારા શૂટિંગ ઉતારવામાં આવી રહ્યું હતું. એવી શું તેમને જરૂર પડી કે તેમને શૂટિંગ છે તે ઉતારવું પડે? કારણ કે પોતાના જે લોકો છે, પોતાના જ સાથી કર્મચારીઓ છે તેની સાથે મીટિંગ છે તે ચાલી રહી હતી. કોને આ શૂટિંગ છે તેમના દ્વારા મોકલવાનું હતું, કોના દ્વારા આ શૂટિંગ ઉતારવા માટેની તેમને સૂચના આપવામાં આવી હતી, તે દરેક વિષયની બારીકાઈથી છે ડોક્ટર ચિન્મય શાહ દ્વારા તપાસ કરવામાં આવે. અન્યથા તેમની સામે પોલીસ ફરિયાદ છે તે શા માટે ન નોંધાવી જોઈએ તેવા પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં જે ઓર્થોપેડિક વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગને જે સડો લાગી ગયો છે, સડી ગયો છે તેવા ગંભીર પ્રકારના આક્ષેપ છે તે ભાજપના જ જે સભ્યો છે રોગી કલ્યાણ સમિતિના, તેમણે પણ આક્ષેપ કર્યો હતો. તેવા પણ આક્ષેપો અત્યારે ચાલી રહ્યા છે કે ઓર્થોપેડિક વિભાગમાં છેલ્લા લાંબા સમયથી ઇમ્પ્લાન્ટ, જેને મેડિકલની ભાષામાં કહેવામાં આવે છે ને સાદી ભાષામાં જ્યારે ઓપરેશન કરવામાં આવે છે, કોઈના હાથ ભાગી ગયા હોય, પગ ભાંગી ગયા હોય, તો જે પ્લેટ મૂકવામાં આવે છે, સરિયા મૂકવામાં આવે છે, તેની કૃત્રિમ અછત છે તે ઊભી કરવામાં આવી રહી છે, જેને લઈને આજે વિથ પ્રેક્ટિસ જે ડોક્ટરો નોકરી કરી રહ્યા છે તેઓ પોતે લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના પોતાના હોસ્પિટલો ખોલ્યા છે અને આ જે હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ છે, ઇમ્પ્લાન્ટની જે અછત ઊભી થઈ છે તેને લઈને દર્દીઓને પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા છે અને સેવાના નામે મેવા છે તે આ ડોક્ટરો ખાઈ રહ્યા છે તેવા પણ ગંભીર અત્યારે આક્ષેપો લાગી રહ્યા છે. આ બાબતે રાજ્ય સરકારે પણ ગંભીરતાની આની નોંધ લેવી પડશે, કારણ કે આરોગ્ય વિભાગની નીચે આવતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં જે આ લાલિયાવાડી ચાલી રહી છે, ગંભીર બેદરકારી ચાલી રહી છે, તેની જો તપાસ કરવામાં આવશે તો મોટું છે તે આમાં રેકેટ છે તે બહાર આવી શકે છે, કૌભાંડ પણ મોટું થઈ રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. તેની પણ તપાસ અવશ્ય કરવી જોઈએ. આ જ પ્રકારના સમાચાર છે નવજીવન ન્યૂઝ છે તે પળે પળની અપડેટ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.